विश्वासे ध्वजापताकाभ्यां नमो नमः भूर्भुवस्व देवालय शिखा देवताभ्यो नमो नमः सकलोपचारार्थे गन्धाम् अक्षताम् पुष्पं समर्पयामि। હાલો બધાય હાથમાં ચોખા આપી નિવેદામ પ્રતિષ્ઠામ કરોમ્યકરા મંડલે દેવતે સુપ્રતિષ્ઠિતા વરદા ભવત। હવે શિખરને અને બે મીંડાને ઉપરથી જે બીજી ગળી છે ને એમાં નાળાછડી વીંટવાની છે। પછી બધાય જે બેઠા છે એને ચાંદલો અને કાંડું બાંધવાનું છે વિવેકભાઈ। પછી જે પૂજા કરવા બેઠા એને અહીંયા બંધાઈ જાય પછી એને બાંધવાના। હા, કૃપા પ્રસાદ આશીર્વાદ પ્રાપ્ત શિખર ધ્વજા પતાકા પૂજનમ કરીશીએ। હાલો પાણી છાંટતા જાઓ, બાકી બધા હાથ અડાડો, એક ભાઈ પાણી છાંટો। ઓમ પુંડરી બધાય ઉપર પુંડરીકાક્ષમ ભુનાદુ મમ્મા પુંડરીકાક્ષાય નમો નમઃ પુંડરીકાક્ષાય નમો નમઃ પુંડરીકાક્ષાય નમો નમઃ પુંડરીકાક્ષાય નમો નમઃ। હવે ચારે દિશામાં ચાંદલા કરો કંકુના। જો પેલા આ બાજુ પછી ઓલી બાજુ આમ ફરતા। હાલો કરો। ઓમ હાલો। ઓમ ऋग्वेदाय नमः यजुर्वेदाय नमः केवलं नमः ओम महाथर्ववेदाय ओम सामवेदाय नमः चतुर्वेदाय नमः तत्त्वकलादिन्यास सहिताय शिखरधिष्ठातृदेवताभ्यो नमो नमः मध्यमा अंगुलिपूर्वकं तिलकम् आंग्लिकजलिनी बाजूनी गंधां समर्पयामि। हालो हालो रेडी। હવે બધા ઉપર ચોખા ચડાવો, અબીર ગુલાલ ચડાવો, પછી ધજા। વિશ્વાનિ દેવ સવિતર દુરિતાનિ પરાસુવા सकलोपचारार्थे शिखराधिष्ठातृदेवताभ्यो नमो नमः सकलोपचारार्थे गन्धाक्षतानि पुष्पाणि समर्पयामि। सकलोपचारार्थे गन्धाक्षत पुष्पाणि समर्पयामि। नमस्कारान् नमस्करोमि। ओम अबीरञ्जा गुलालञ्जा जुवाचन्दनमेव च सौभाग्यादि द्रव्यम समर्पयामि। હવે ધજામાં શાસ્ત્રીજી તમારી આઈથે સ્વસ્તિકર નાખો પેલા। બીજી ઘડી બીજી। હા, નિરાય રાખો। નિરાય બાજુની આંગળી गन्धं समर्पयामि। शक्तये नमो नमः सकलोपचारार्थे गन्धाक्षत पुष्पाणि समर्पयामि। अभी स्पीकर ની બહાર અવાજ આવવો જોઈએ। આ બોલો હિન્દવા પીરની જય। હજી માણા વધારે અવાજ પોગાડવાનો છે। બોલો ભાનબીજીના ધણીની वाह भाई वाह। હવે મૂકી દો।
આપણે ન કર્યું અગિયાર એ લોકો 11,000 આપ્યા સીતા મૂકતા જાવ જે જેવી શક્તિ સીતા મૂકવાના મોટો કોઈ મૂકવાનું નથી. હાલો એક છોકરો જણમાં વયા જાવ એક છોકરી બાજુમાં વહી જાય. બે થાળી લઈ લો પ્રહલાદભાઈ, બે થાળી આપો. એક છોકરો લઈ લો એક છોકરી, છોકરીને પકડી દો પૂરું બાજુમાં, છોકરાને જણમાં. સિક્કા મૂકવાનું નોકરું હોય એ મૂકવાની નથી, કારણ કે એ બધા સિક્કા ભગવાન નીચે પધરાવવામાં આવશે. હા ભગવાન રામાપીરની દયાથી બધાને બરકત મળે. આપણે બધા સિક્કા પધરાવીને એની ઉપર ભગવાન બિરાજમાન થાય એટલે સોનામાં સુગંધ ભરી જાય એવા ભાવ સાથે પ્રતિષ્ઠા થશે. અમે બધા સિક્કા ટુકડા કરીને ભેગા કરી દેવાના બધા. જે કોઈને દેવા હોય જબરદસ્તી કે ફરજિયાત નથી. ના પાડી દો નીચે બોલાવે પ્રહલાદભાઈ